તો ફાઇનલી ભાઈ લોકો આપણે અશોકભાઈના પતરા લેવા આવી ગયા છે અને આપણા ટેમ્પામાં ભરાય છે, તમે દેખી શકો છો. જો હા કેવા થઈ ગયા છે અમારા નિલેશભાઈના. તો ભાઈ લોકો આપણે તો ટેમ્પાની વર્દીમાં છે એટલે આપણે કોમ ના કરીએ, આપણા અશોકભાઈ પણ કોમ કરશે. તો ફાઇનલી ભાઈ લોકો અમે પતરા ભરીને નીકળી ગયા છે આપણા અશોકભાઈના. કોંગ્રેચ્યુલેશન, તમે નવા પતરા છોડાયા છે એટલે. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. તો કેમ છો તમે બધા? મજામાં? અને આપણે પણ મજામાં જ છે અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ આપણી ટેમ્પાની વર્દીમાં. તો ચલો કન્ટિન્યુ જઈએ. આપણે ટેમ્પો લઈને નીકળી પડે છે દોસ્તો. તો તમે દેખી શકો છો આપણે ટેમ્પો ટોપ ગિયરમાં નહીં પણ બીજા ગિયરમાં જાય છે. તો ચલો કન્ટિન્યુ. આપણા નિલેશભાઈને લઈ લીધા છે અમે. નિલેશભાઈ કહી દો અમારા બે શબ્દ અમારા બ્લોગમાં. જઈએ છે પતરા લેવા, તો તમે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો, મજા આવશે બહુ. અને ડ્રાઈવર પાછા આપણે બદલી કાઢે છે. આપણે ટેમ્પો ચાલીને થાકી ગયા છે એટલે આપણે અશોકભાઈ આપણું ટેમ્પો ચલાવશે. તો કેવું છે અશોકભાઈ? બહુ દિવસે તમે મળે યાર, બોલતા નહીં. અને નિલેશભાઈને આપણે મળેલી ફોટો પડાવવો પડશે તમારે. આજે મોટો બ્લોગ બનાવવાનો છે આજે. તો ફાઇનલી ભાઈ લોકો આપણે અશોકભાઈના પતરા લેવા આવી ગયા છે અને આપણા ટેમ્પામાં ભરાય છે, તમે દેખી શકો છો. આપણા અશોકભાઈ નિલેશભાઈ પતરા ભરે છે. અશોકભાઈ એ ભાઈ દેખજો, કમ્પ્લેટ ભરજો. હા પાછા નિલેશભાઈ દજાવાય છે તમને? બહુ દગાવાય છે. તો આપણા નિલેશભાઈને ઇંગલો ગરમ છે તો દજાવાય છે. અમે આકલાવા આવ્યા છે અત્યારે આપણે ઇંગલો અને પતરા ભરવા માટે. શું થયું? પાણી બધી જો કેવા કારા થાય. જો હા કેવા થઈ ગયા છે અમારા નિલેશભાઈના. તો ભાઈ લોકો આપણે તો ટેમ્પાની વર્દીમાં છે એટલે આપણે કોમ ના કરીએ, આપણા અશોકભાઈ પણ કોમ કરશે. અને ગરમી એટલી બધી લાગે છે કે વાત જ ના પૂછો. અને અત્યારે આપણે આવ્યા છીએ આકલાવ ગામમાં, એટલે આકલાવ રોડ ઉપર પતરા લેવા માટે. અને ધનલક્ષ્મીવાળાને ત્યાં છે. અને આપણા જેવું પણ એક ટેમ્પો પડી રહ્યું છે મહિન્દ્રાનું નહીં એટલે એસી. મિત્રો તમારે દોરેટી રમવી હોય તો અત્યારે તમને રમાડી દઈશ. દોરેટી રમવાની વાત ચાલી રહી છે. અશોકભાઈ તમારે દોરેટી રમવી છે? ના, આપણે દોરેટી ગરમી એટલી બધી પડે છે કે વાત જ ના પૂછે. નહીં બધો છે ને અમે બધો ના આવે બધો ના. તો ચલો આપણે ભરીને જઈએ કન્ટિન્યુ. તો ફાઇનલી ભાઈ લોકો અમે પતરા ભરીને નીકળી ગયા છે આપણા અશોકભાઈના. તો અશોકભાઈ કહી દો બે શબ્દ. તમે કોંગ્રેચ્યુલેશન, તમે નવા પતરા છોડાયા છે એટલે ચોમાસું આવવાની તૈયારી હતી. પણ આપણા અશોકભાઈ નવા પતરા અને શેડ મારવા માટે લાવી દીધો છે. અશોકભાઈના તો બધાય પગાર આવેલા પૈસા બમ તો ચોથામાં કુદાડ્યો. હા, આ વિડીયો બનાવવામાં તો ખબર નથી કે ચોથા ગેરમાં બમ કુદાડ્યો. તો ફાઇનલી ભાઈ લોકો અમે આવી ગયા છે રસ પીવા માટે. જો આપણા નિલેશભાઈ રસ પીવે છે, આપણા અશોકભાઈ પણ કેરીનો રસ પીવે છે. અને આપણે પણ કેરીનો રસ જ પીએ છીએ, આપણે જ્યુસ નહીં પીતા. અને કઈ ઊભા છે? વાકલાય ઊભા છે આપણે કેરીનો રસ પીવા માટે. તો આ બધા બ્લોગ બનાવો તો આ બધા દોત કાઢે. તો દોત નહીં કરવાના, બ્લોગ આપણે કમ્પ્લીટ રીતે જ ચાલવાનો યુટ્યુબ પર. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ભાઈ લોકો આપણે અશોકભાઈના પતરા ઉતારી દીધા છે. જો અશોકભાઈ ચેકિંગ કરે છે કમ્પ્લીટ રીતે. દેખાતું નહીં આઈપા સુરત. હા, આપા કમ્પ્લીટ આવશે. જો તો આપણે અશોકભાઈના પતરા ઉતારી દીધા. નિલેશભાઈ થાકી ગયા કોમ કરી. નિલેશભાઈ કોમ કરીને થાકી ગયેલા. તો ચલો આપણે ઘેર જઈએ. અને તો ફાઇનલી ભાઈ લોકો આપણે આવી ગયા છે આપણા ઘરે. અને આજનો બ્લોગ અમારો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલ લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ પછી આવા જ બ્લોગ સાથે નેક્સ્ટ બ્લોગમાં.